હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનની અંદર ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલનની અંદર એક ખૂબ મહત્ત્વનો મુદ્દો કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો વિશે આજે આપણે વાત કરીએ. તો ખાસ આપણે જોયું મૂડીના બે પ્રકાર છે, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. જેમાં ધંધાની અંદર ખાસ છે એ કાર્યશીલ મૂડી એ રોજબરોજના જે કંઈ વ્યવહારો છે એનાથી લઈ અને ખાસ કરીને ઉત્પાદન, ખરીદ, વેચાણ આ તમામ વિભાગની અંદર છે એ આપણને જોવા મળે છે. તો જોઈએ એને અસર કરતા પરિબળો કયા કયા છે. તો નંબર 1, ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ ધંધાના પ્રકાર અનુસાર, એના સ્વરૂપ અનુસાર અલગ અલગ હોય છે. દાખલા તરીકે, જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાક પર વેચાણ કરવું પડતું હોય તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે. તો કાર્યશીલ મૂડીની અંદર આપણે જોયું હતું કે માલનો સ્ટોક, કાચા માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, આ બધાનો સમાવેશ કાર્યશીલ મૂડીમાં થાય છે. તો ખાસ એકમનો પ્રકાર કયો છે, ધંધાકીય એકમ કયા પ્રકારનું છે, તો એને આધારિત એને કાર્યશીલ મૂડી વધારવી કે ઘટાડવી એ નક્કી થાય છે. ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ છે એ બદલાતું રહે છે. દાખલા તરીકે, ગેસ કંપની છે, વિદ્યુત કંપની છે, એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, જ્યારે ખાસ શ્રમપ્રધાન ઉદ્યોગની અંદર કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે. નાનું એકમ હોય તો કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે, પણ જ્યારે મોટા ઉદ્યોગો છે, કંપનીઓ છે, તો ત્યાં એ પ્રમાણે કાર્યશીલ મૂડી છે એની જરૂર પડતી હોય છે. એટલે કે ખાસ કરીને ગેસ કંપની, વિદ્યુત કંપની છે એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે, ત્યાં કાયમી મૂડીની વધારે જરૂર પડશે. પરંતુ ખાસ જે શ્રમપ્રધાન ઉદ્યોગ છે એની અંદર કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડતી હોય છે, કારણ કે ત્યાં કાચા માલ, અર્ધતૈયાર માલ વગેરે જે કંઈ એના પ્રકાર છે એની વધારે પ્રમાણમાં જે જરૂરિયાત હોતી હોય છે. પણ મોટી કંપનીઓમાં તો જનરલી યંત્રો દ્વારા કામ થતું હોય એટલે ત્યાં કાયમી મૂડી છે એની આપણે જરૂર પડશે. બીજું, ધંધાનું કદ. જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, અને જેમ ધંધાનું કદ એનો વ્યાપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. તો ધંધાના કદને આધારે કાર્યશીલ મૂડીનું પ્રમાણ છે ખાસ નક્કી થતું હોય છે. ત્યાર પછી નંબર 3, ઉત્પાદન ચક્ર. તો કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે કે ઉત્પાદન ચક્ર. એટલે કે કાચા માલની ખરીદી થાય અને તૈયાર માલનું ઉત્પાદન થાય. તો તમે જુઓ કે પહેલાં કાચો માલ ખરીદવામાં આવશે, પછી એના પર પ્રોસેસ કરવામાં આવશે, એટલે કે એને તૈયાર બનાવવા માટેની જે આખી પ્રક્રિયા છે એને આપણે ઉત્પાદન ચક્ર તરીકે ઓળખીએ. તો ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધતૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત છે વધુ રહે છે. દાખલા તરીકે, સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી, તો તમે જુઓ કે ભાઈ સુતરાઉ કાપડ છે કે શણ ઉદ્યોગ છે એની અંદર ઉત્પાદન છે એની પ્રક્રિયા છે લાંબી થાય છે, એ તાત્કાલિક છે થતું નથી. તો એના માટે કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. જ્યારે બેકરી છે, ડેરી પ્રોડક્ટ છે, એને લગતી જે કંઈ પ્રક્રિયા છે, ઉત્પાદન પ્રક્રિયા છે, એનો સમયગાળો ખૂબ ટૂંકો હોવાથી ત્યાં પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. એટલે કે ત્યાં શું છે કે જરૂરિયાત મુજબ જ કાચો માલ છે લાવવામાં આવતો હોય છે, અને ફરી પાછું એ તૈયાર થાય એટલે એને બજારમાં વેચવા માટે મૂકી દેવામાં આવતો હોય છે. તો આમ ઉત્પાદન ચક્ર છે અસર કરે. ત્યાર પછી ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર કેવો છે. તો બજારની અંદર માંગ કેવી છે, તો ખાસ ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ છે એ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. તો ખાસ મોસમ પ્રમાણે તમે જુઓ તો ભાઈ ગરમ કપડાં છે એનું ઉત્પાદન કરતી કંપનીઓ મોટાભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે છે, જ્યારે વેચાણ તો એ માત્ર શિયાળાની ઋતુમાં જ કરવામાં
આવતું હોય છે. તો ખાસ ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર કેવો છે એ પ્રમાણે એ માલ સામાન છે બનાવતો હોય છે. ખાસ જે કાર્યશીલ મૂડી છે એનું પ્રમાણ આપણને ત્યાં વધઘટ થતું જોવા મળે. ત્યારબાદ નંબર 5, કાચા માલનો સંગ્રહ. તો ખાસ કાચા માલના પ્રાપ્તિ સ્થાનો છે એ મર્યાદિત હોય કે અનિયમિત હોય. તો કાચો માલ પૂરો પાડતા હોય ખાસ તો ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થાય ત્યારે કાચા માલના જથ્થાનો શું કરવું પડે? સંગ્રહ કરવો પડે. તો ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ શેરડીની સિઝનમાં શેરડી આવે છે. એ જ રીતે ખાસ તમે જોતા હોય તો ઋતુ પ્રમાણે આપણને બજારમાંથી એના ઉત્પાદનો મળતા હોય છે. તો એ બાકીના સમય માટે શું કરશે? એનો સંગ્રહ કરશે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં છે જોવા મળે છે. ત્યાર પછી શાખ નીતિ. તો તૈયાર માલ છે એનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. પરંતુ જો શાખ ઉપર વેચાણ નીતિ હોય એટલે કે ખાસ ઉધારના વ્યવહારો થતા હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. તમારે વધુ પ્રમાણમાં માલનો સ્ટોક છે રાખવો પડે, એટલે કે વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે તો પાછું ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડે તો કાર્યશીલ મૂડીની વધારે જરૂરિયાત છે ઊભી થશે. ટૂંકમાં શાખના વ્યવહાર તમે કરો છો પણ તમને સામે માલ સામાન શાખમાં મળતો હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જો ન મળતો હોય તો ખાસ તમારે કાર્યશીલ મૂડી વધુ રાખવી પડતી હોય છે. ત્યારબાદ જોઈએ કે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. તો દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી ઊંડીની અંદર ખાસ એના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડતી હોય છે. આથી વિરુદ્ધ જો હોય તો એ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. તો ખાસ દેવાદાર પાસેથી તમને ઝડપથી ઉઘરાણી મળી જતી હોય ચોક્કસ સમયગાળા દરમિયાન, નક્કી કરેલા ગાળા દરમિયાન, તો તમારે વધારે કોઈ સ્ટોક રાખવો પડતો નથી. તૈયાર માલનું ઝડપથી પાછું રોકડથી વેચાણ થઈ જતું હોય, લેણી ઊંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો કાર્યશીલ મૂડી તમારે ઓછી રાખો તો પણ ચાલે. પરંતુ એવું ન થતું હોય તો તમારે વધુ કાર્યશીલ મૂડી છે ખાસ રાખવી પડતી હોય છે. ત્યાર પછી જોઈએ સ્ટોક ચલન દર. તો ખાસ તૈયાર માલ છે એનો સ્ટોકનો ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. એટલે સ્ટોક છે એ કેટલો એનું જે ફરવાનું જે આખું ચક્ર છે એ કેટલો સમય છે એ રહે છે, પછી કેટલા સમયમાં નવો સ્ટોક લાવવો પડે છે, એ જે આખું સ્ટોકને લગતું જે કંઈ માળખું છે એને અહીંયા આગળ ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. અને સ્ટોક ચલન દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. એટલે કે સ્ટોક ઝડપથી ન જતો હોય, ખાસ સ્ટોક છે એ અમુક સમય સુધી સ્ટોપ થઈ જતો હોય, એટલે કે ઉત્પાદન થયા પછી એ ઝડપથી થઈ જતું નથી, એટલે કે ઝડપથી વેચાતું નથી. એ એના ચોક્કસ સમય દરમિયાન ધીમું ધીમું વેચાણ થતું હોય તો સ્ટોકનો ચલન દર નીચો હોય તો તમારે કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી હોય છે. તો ખાસ તો તમારે ત્યાં સ્ટોક છે પડી રહી છે, કાર્યશીલ મૂડી છે એ એમને રાખવી પડે છે, એનું પ્રમાણ છે વધારે રાખવું પડે છે, તો ખાસ સ્ટોકનો ચલન દર પણ એને અસર કરશે. ત્યાર પછી કામગીરીની કાર્યક્ષમતા. તો જોઈએ ખાસ ઓછા પ્રયત્ને વધારે પરિણામ મેળવવા, એટલે કે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા, ઓછા પ્રયત્ને વધુ પરિણામ મેળવવા. તો ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કરીને પણ અથવા તો એ બગાડ દૂર કરીને પણ અને ઉઘરાણી ઝડપથી આવી જાય, ઉઘરાણી ઝડપથી છે એ બનાવીને પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે ઘટાડી શકાય. તો ખાસ જે કંઈ ધંધાકીય કામગીરી છે એની કાર્યક્ષમતા કેવી છે, તમારી શાકની ઉઘરાણી કેવી ઝડપથી આવી જાય છે, ઉપલબ્ધ સાધનો છે એનો તમે કેવો કાર્યક્ષમ ઉપયોગ કરો છો,
બગાડનું પ્રમાણ કેવું છે, કેવું ઓછું છે, એના આધારે પણ એ અસર છે કરે છે. ત્યાર પછી જોઈએ તો નફાની ફાળવણી. તો ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે ખાસ. તો આ ડિવિડન્ડની રકમ રોકડમાં ચૂકવવી પડે, તો રોકડ શું છે? તો રોકડ પણ એક કાર્યશીલ મૂડી છે. તો કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની પણ ત્યાં તમારે વધુ જરૂર પડે છે. તો ખાસ નફાની ફાળવણી કેવી છે, ડિવિડન્ડનું પ્રમાણ જે ચૂકવાય છે એ કઈ રીતનું છે, તો એના આધારે પણ એ અસર છે કરશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાર્યશીલ મૂડીને અસર કરતા અલગ અલગ એના જે કંઈ પરિબળો છે એના વિશે આજે આપણે ચર્ચા કરી. તો જેના આધારે આપણે જોયું કે ધંધાની અંદર કાર્યશીલ મૂડી અલગ અલગ રીતે રોકાયેલી છે, એના અલગ અલગ પ્રકાર, સ્વરૂપ, કદ, એના જે કંઈ પરિબળો છે એના આધારે એને કઈ રીતે અસર થાય છે એના વિશે આજે આપણે ચર્ચા કરી. ત્યાર પછીના નેક્સ્ટ મુદ્દાની અંદર ખાસ આપણે એક નવા ટૉપિક સાથે ફરી પાછા મળશું. થેન્ક યુ.